બંને જણા કોલેજમાં ભણતા હતા. દે ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ ઈચ અધર, ગોટ ઇન ટુ અ રિલેશનશિપ. બંને MBBS પૂરું કર્યું. બંનેની ઈચ્છા હતી કે આપણે મેરેજ કરીએ, વી લીવ ટુગેધર ફાઇન. બટ ફોર સમ રીઝન દેર પેરેન્ટ્સ ડિડ નોટ પરમિટ ધેમ. દે કન્ટિન્યુડ. પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલુ કર્યું. ધ રિલેશનશિપ વોઝ ઓન. પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી પાછી મેરેજ માટેની વાત ઘરે મૂકી. ફોર સમ રીઝન પેરેન્ટ્સ ડિડ નોટ અલાઉ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. એટલે દે સ્ટાર્ટેડ ધેર જોબ્સ એઝ ડેન્ટલ સર્જન્સ. અમદાવાદની 2 મોટી હોસ્પિટલમાં બંને જણાને જોબ મળી ગઈ. એમાં પણ થોડા વર્ષો ગયા. બંનેની ઉંમર 33, 34, 35 થઈ ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે હવે આપણે પરમિશન આપી દઈએ, લેટ ધેમ મેરી એન્ડ બી હેપી. એટલે મેરેજ કર્યા. 10 years ઓફ મેરેજ, 7-year-old ગર્લ. અને પછી ફોર એઝ nature would have permitted or destiny would have gone that side, કે જે લેડી ડોક્ટર હતા એની ઇન્કમ વધવા માંડી, એની પ્રેક્ટિસ વધવા માંડી. એટલે she decided to have purchase a plot, a land, construct a hospital, start a private practice. અને જે જેન્ટલમેન ડોક્ટર હતા એને હજી રૂટીન પ્રેક્ટિસ હતી, એટલે he still needed to work with the hospital. એટલે એક ઈગો પ્રશ્ન આવી ગયો, મેલ શોવિનિઝમનો પ્રશ્ન આવે ને કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી. એ પાછો એક મોટો પ્રશ્ન આવે. એટલે એ પ્રશ્ન આવ્યો, એમાંથી મતભેદ શરૂ થયા, મનભેદ થયા, ડિવોર્સ સુધી વાત પહોંચી. બંને અલગ રહેવાનું શરૂ કર્યું. અને ભારતના કાયદા પ્રમાણે એ લોકો 1 વર્ષ જુદા રહ્યા પછી કોર્ટ બોલાવે અને કોર્ટ એમને કહે કે હવે તમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પેપર સાઇન કરતા હોય તો કરી નાખો. બંને સેટ ફાઇન. બંનેના લોયર્સે બંનેને બોલાવ્યા. 7-year ડોટર એ સાથે હતી. કોર્ટે પ્રશ્ન પૂછ્યો કે તમે બંને ડિવોર્સ થઈ જાઓ પણ આ ડોટરનું ધ્યાન કોણ રાખશે? કારણ કે માઇનર છે એટલે મધર જ ધ્યાન રાખે. તો સાઇન ધ પેપર્સ એન્ડ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ચાઇલ્ડ. તો પેલા લેડી ડોક્ટરે કીધું કે જો મારી પાસે તો ટાઈમ જ નથી, હું તો સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધી બહુ બિઝી છું. મારા હસબન્ડ છે ને એમને પ્રેક્ટિસ થોડી ઓછી છે, એમને ટાઈમ છે તો એ દીકરીનું ધ્યાન રાખશે. એટલે પાછો બીજો ઘા વાગ્યો જાહેરમાં, કોર્ટમાં. એટલે પછી એને કીધું મારી પાસે ટાઈમ નથી. તો કોર્ટે કીધું તો અમે પેપર સાઇન નહીં કરવા દઈએ તમને, પહેલા આની કસ્ટડી ક્લિયર કરો. કોર્ટે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે 2 બાજુથી ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. આ ડોટરના મેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટ્સ અને પેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટ્સને તમે બોલાવો. બીજે દિવસે એ લોકો આવ્યા કોર્ટના પ્રોસિડિંગ્સમાં અને કોર્ટે પૂછ્યું એટલે એ લોકોએ પણ રકઝક કરી કે અમારી ઉંમર 65-70 વર્ષની છે, ટુ રેઝ અપ અ સ્મોલ ડોટર એટ ધીસ એજ ઇઝ ડિફિકલ્ટ. એનું ક્લાસીસ હોય, ટ્યુશન્સ હોય, ધીસ દેટ. છતાં એ નાની દીકરીની નાની એની મેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટે, ગ્રેન્ડ મધરે નક્કી કર્યું કે ચલો હું જવાબદારી લઈશ. એટલે પછી કોર્ટે અનુમતિ આપી અને જેવી એની નાની હા પાડી એટલે આ બંને તો સરસ ભણેલા હતા, બંને ડેન્ટલ સર્જન્સ હતા, મેનર્સ તો ખૂબ સારા હતા. ઇન ટિપિકલ અમેરિકન મોડર્ન ફેશન, થેન્ક યુ મોમ, થેન્ક યુ તો કેવું પડે ને મોમને, કારણ કે નાની ડોટરનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું એટલે આટલું ભણતર લો, આ તમારું એજ્યુકેશન. MS યુનિવર્સિટીમાં પ્રોફેસર MS મદન હતા. એમનું સન્માન 1985માં BAPS સંસ્થા દ્વારા મોટો ઉત્સવ અમદાવાદમાં થયેલું ત્યારે પ્રવચનમાં એમણે બહુ જ સરસ વાત કરી કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. કારણ કે સંસ્કાર નથી આપી શકતા. એને સદવિચાર ને સદભાવના એ દરેક પ્રશ્નમાં પ્રાધાન રહેવા જોઈએ એ વાત સમજાવી નથી શકતા. કે પ્રશ્નનો ઉકેલ કરવાનો હોય એમાં પહેલા સદવિચાર ને સદભાવના રાખવા. એનાથી પ્રશ્નનો ઉકેલ ના આવે તો દેન યુ ગો ફોર અ પ્રેક્ટિકલ સોલ્યુશન. એટલે હી સેડ કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. આ એ જ થયું ને. અને બંને પાર્કિંગ લોટમાં ગયા, સાઇન કરીને પોતપોતાની કાર લઈને નીકળી ગયા. ઘણા વર્ષો સુધી એ નાની દીકરીને એની નાની ઓટોમાં લઈને સ્કૂલે મૂકવા જાય. અને અમદાવાદનો એ પોશ એરિયા સેટેલાઇટ, ત્યાં 1990માં 5 કરોડનો મોટો બંગલો બાંધેલો હોય, આજે પણ ખંડેર પડ્યો છે. ને પેલી નાની દીકરી એની નાનીને ઓટોમાંથી હાથ બહાર કાઢીને પૂછે કે નાની ફરી વખત પપ્પા, મમ્મી અને હું અમે ક્યારે અહીંયા રહેવા જશું અમારા ઓલ્ડ હાઉસમાં? ત્યારે ધ નાની હેડ નો આન્સર એન્ડ જસ્ટ ટીયર્સ ઇન હર આઈઝ. આ પરિસ્થિતિ છે. એટલે અહમ મમત્વના આવા પ્રશ્નો આવી જાય, સ્વભાવના પ્રશ્નો આવી જાય. કેટલા બધા ડિવોર્સ રેટ્સ વધે છે. 65% ઓફ ધ કોર્ટ કેસીસ એનીવેર ઇન ધ વર્લ્ડ આર ફેમિલી ડિસ્પ્યુટ્સ. એમાં સમજવાની તૈયારી નહીં.